નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે એક સંકરણના પ્રયોગ પછીના નિયમોની ચર્ચા કરીશું. મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે એક સંકરણના નિયમમાં F1 સંતતિ, F2 સંતતિ અને એના આધારે પ્રભુત્વના નિયમની ચર્ચા કરી. આજે મિત્રો આપણે વાત કરીએ છીએ વિશ્લેષણના નિયમની, જે મેન્ડલે પોતાની સમજ અને પરિણામોને આધારે આપ્યો હતો. અને આપણે કહીએ છીએ મિત્રો લો ઓફ સેગ્રીગેશન. તો મિત્રો, આ જે નિયમ છે એ મેન્ડલે પોતાની સમજને આધારે અને પોતાના પરિણામોને આધારે આપ્યો હતો. અને પ્રભુત્વના નિયમની જેમ જ મેન્ડલે અહીંયા આના ચારેય વિધાનોની મિત્રો ચર્ચા કરી છે. તો ગઈકાલના પરિણામો એટલે કે એક સંકરણના પ્રયોગના પરિણામોને આધારે આપણે જો મિત્રો ચર્ચા કરીએ તો એક સંકરણના પ્રયોગોમાં આપણને આવી કઈ વસ્તુ મિત્રો મળી હતી. આ આપણે વાત કરતા હતા કે સમયુગ્મી પિતૃઓ હતા. આ પણ સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ છે અને આને આપણે કહ્યું હતું વિષમયુગ્મી પિતૃ. શું કહ્યું હતું મિત્રો? આપણે એને વિષમયુગ્મી પિતૃ તરીકે ઓળખ્યા હતા. તો આપણે અહીંયા કહી શકીએ છીએ કે જ્યારે કેપિટલ ટી મળે મિત્રો, તો આપણને ખબર છે કે આ છોડ આપણને કેવા મળે છે? ઊંચા છોડ. બરાબર છે. સ્મોલ ટી બંને છે તો આપણને છોડ નીચા મળે છે. તો આમાં આપણને કંઈ નવું નથી લાગતું. પણ કેપિટલ ટી અને સ્મોલ ટી મળે છે મિત્રો, તો પણ અહીંયા છોડ તમને કેવા મળે છે? ઊંચા મળે છે. બરાબર છે. તો એના આધારે આપણે એવું કહ્યું હતું કે કેપિટલ ટી એ પ્રભાવી છે. કેમ? કારણ કે કેપિટલ ટી એ ઊંચાપણાનું લક્ષણ છે અને અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી બંને હાજર હોવા છતાં કેપિટલ ટી જ અભિવ્યક્ત થાય છે, સ્મોલ ટી અભિવ્યક્ત થતું નથી. એટલે આપણે એને એવું કહ્યું હતું કે આ જે છે એ પ્રભાવી એરર છે. બીજી વસ્તુ મિત્રો આપણે કહીએ કે કેપિટલ ટી અને સ્મોલ ટી ની સાથે જો ચર્ચા કરીએ છીએ તો તેનો અર્થ એમ કહી શકાય કે અહીંયા બંને પ્રકારના જનીન ભેગા છે. બંને પ્રકારના એલેલ આની અંદર હાજર છે. ઊંચાપણાનું અને નીચાપણાનું બંને એલેલ એકબીજાની સાથે હાજર છે, પરંતુ એકબીજામાં મિશ્ર થતા નથી. બરાબર છે મિત્રો? બંને સાથે હાજર છે પરંતુ એકબીજામાં મિશ્ર થતા નથી. અને આવી રીતે જ્યારે મિશ્ર ન થતા હોય ત્યારે આપણે કહીએ છીએ કે એ વિશ્લેષિત થઈને એકબીજાની સાથે રહે છે. એકબીજામાં મિશ્ર થયા વગર બંને એકબીજાની સાથે રહે છે. હવે મિત્રો આપણે એને એવું કહી શકીએ અહીંયા કે એલેલ હંમેશા જોડમાં હોય છે. એલેલ એટલે કારકો મિત્રો. એલેલ એટલે કારકો, જે મેં તમને કાલે પણ કહ્યું, એ હંમેશા કેવા હોય છે? તો જોડમાં હોય. બંને એલેલ એટલે કે કારકો એકબીજામાં મિશ્ર થયા વગર સાથે રહે છે. સમજાય છે મિત્રો? ફરી વાર કહું તમને કે કેપિટલ ટી સ્મોલ ટી બંને સાથે છે પણ બંને એકબીજામાં મિક્સ થતા નથી. જો મિક્સ થતા હોત તો કદાચ આ છોડ મધ્યમ ઊંચાઈના મળે તો આપણે કહી શકીએ છીએ કે બંને મિક્સ થાય છે, પણ થતા નથી. ફક્ત કેપિટલ ટી જ અભિવ્યક્ત થાય છે, સ્મોલ ટી અભિવ્યક્ત થઈ શકતું નથી. સેકન્ડ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વિધાન મિત્રો, વિશ્લેષણના નિયમ અનુસાર આપણે કહી શકીએ છીએ કે કોઈ લક્ષણ F1 પેઢીમાં અભિવ્યક્ત થયું હોય કે ન થયું હોય, કે કોઈ લક્ષણ F1 પેઢીમાં કદાચ અભિવ્યક્ત થયું હોય કે નથી થયું, તેનો અર્થ એવો નથી કે F2 પેઢીમાં પણ અભિવ્યક્ત નહીં થાય. પરંતુ મિત્રો F1 પેઢીમાં અભિવ્યક્ત ન થયેલું લક્ષણ F2 પેઢીમાં અભિવ્યક્ત થઈ શકે છે. તો મિત્રો આને આપણે કહીએ છીએ મેન્ડલનો વિશ્લેષણનો નિયમ, ધ લો ઓફ સેગ્રીગેશન. વિશ્લેષિત કરવું, છૂટા પાડવું. અને છૂટા પાડવાના સંદર્ભે અહીંયા આ બે વિધાનોની આપણે મિત્રો ચર્ચા કરીએ છીએ. તો એના આધારે આપણે પ્રભુતાનો નિયમ સમજ્યા, વિશ્લેષણનો નિયમ સમજ્યા. હવે બે ઘટનાઓ આપણે સમજવી છે. એક અપૂર્ણ પ્રભુતા અને બીજી મિત્રો સહપ્રભાવિતા. બરાબર સમજીશો ને? શબ્દો તમને મિસ્ટેક કરાવેલા છે મિત્રો. તો
આપણે આ નિયમની પહેલા ચર્ચા કરીએ છીએ મિત્રો કે અપૂર્ણ પ્રભુતાનો નિયમ. હવે આને મિત્રો ઇંગ્લિશમાં કહીશું ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. આપણે શું કહીએ છીએ મિત્રો? ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. હવે બે ઘટનાઓની આપણે ચર્ચા કરી છે, સહપ્રભાવિતા અને અપૂર્ણ પ્રભાવિતા. એમાં આપણે પહેલા ચર્ચા કરી છે મિત્રો અપૂર્ણ પ્રભાવિતાની. તો અપૂર્ણ પ્રભુતાનો નિયમ છે મિત્રો એ આપણને જેમાં દર્શાવેલો છે એ ની આપણે ચર્ચા કરી. તો આપણે આ નિયમ સમજીએ છીએ શ્વાન પુષ્પમાં, જેને ડોગ ફ્લાવર પણ કહેવાય છે. ઇંગ્લિશમાં આપણે એને સ્નેપડ્રેગન ફ્લાવર તરીકે પણ ઓળખીએ છીએ. આ જ નિયમ મિરાબિલિસ જલાપા એટલે કે ગુલબાસના ફૂલ ઉપર પણ ઉદાહરણ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. પણ અહીંયા આપણે પુસ્તક પ્રમાણે જઈએ તો શ્વાન પુષ્પની ચર્ચા કરી છે, ધેટ ઇઝ સ્નેપડ્રેગન. હવે મિત્રો અહીંયા બે પિતૃઓ પસંદ કરેલા છે, બરાબર છે. હવે અહીંયા બે પિતૃઓનો મિત્રો લઈએ છીએ. અહીંયા બે પિતૃઓ તરીકે કે પેરેન્ટલનું આપણે લઈએ છીએ ટી તરીકે લાલ પુષ્પ અને મિત્રો આપણે લઈએ છીએ સફેદ પુષ્પ. લાલ પુષ્પ માટેના જનીન છે કેપિટલ આર, સ્મોલ આર અને સ્મોલ આર. અહીંયા સ્મોલ આર ની જગ્યાએ મિત્રો જૂના સિલેબસમાં કેટલીક પુસ્તકોમાં રેફરન્સ તરીકે ડબલ્યુ પણ લીધેલો છે વ્હાઇટ સફેદ પુષ્પ દર્શાવવા માટે, પણ એવું નેસેસરી નથી. અહીંયા આપણે સ્મોલ આરથી પણ કામ ચલાવી શકીએ છીએ. હવે આના જનીનોની મિત્રો જો વાત કરીએ તો તારા બે જનીનો કેપિટલ આર, સ્મોલ આર અને સ્મોલ આર. હવે જ્યારે પીનટ સ્ક્વેર દોરવામાં આવે તો પીનટ સ્ક્વેર જ્યારે મિત્રો આપણે દોરીએ છીએ તો આવા બે જનીનો કેપિટલ આર, સ્મોલ આર અને સ્મોલ આર, બરાબર છે. તો આપણે જનીન કેવા મળશે મિત્રો F1 પેઢી માટે? કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર, સ્મોલ આર, સ્મોલ આર, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર. એનો અર્થ એમ થયો કે આપણને F1 પેઢીના જનીનો શું મળ્યા મિત્રો? F1 પેઢીના જનીનો આપણને શું મળે છે? તો મેં તમને એક આ મેથડ દર્શાવી શીખવાડી હતી અને બીજી મેથડની વાત કરી હતી. તમે એને આમ પણ લઈ શકો, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર અને સ્મોલ આર. ચાર લખવાની જરૂર નથી, આપણે આ રીતે પણ એને લખી શકીએ, બરાબર. તો આપણને મળ્યા F1 પેઢીની સંતતિની વાત કરીએ છીએ. હવે આનો F2 પેઢીમાં જો ક્રોસ કરીએ તો મિત્રો તો આપણને રિઝલ્ટ શું મળે છે? તો મેં તમને કાલે પણ કહ્યું હતું કે મેન્ડલે જેટલા પણ પ્રયોગો કર્યા એમાં F2 પેઢીમાં એમણે શું કર્યું હતું? F1 પેઢીના સભ્યોનું F1 પેઢીના સભ્યો સાથે સ્વફલન કરાવેલું. એટલે આ બંને સભ્યો કયા છે? F1 પેઢીના. એટલે કે F2 પેઢીમાં મેન્ડલ શું કરે છે? આજનું આની સાથે સંકરણ કરાવડાવે છે. તો આપણે જન્યુઓ તરીકે લઈએ છીએ કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર અને સ્મોલ આર. હવે જો આને પીનટ સ્ક્વેર દોરવામાં આવે મિત્રો, હવે આપણે જો આને પીનટ સ્ક્વેર દોરીએ છીએ કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર અને સ્મોલ આર. સંતતિ મિત્રો બંને કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર, સ્મોલ આર, સ્મોલ આર. હવે આપણે એનો જો સ્વરૂપ પ્રકાર લખીએ તો બંને કેપિટલ આર છે, આપણે લખીશું ને કેવા પુષ્પો? લાલ પુષ્પો. બંને સ્મોલ આર છે, કોના માટેના છે? સફેદ પુષ્પો માટેના. આપણે એને લખીએ છીએ કે આ પુષ્પો કેવા છે? સફેદ છે. હવે જો મેન્ડલનો પ્રથમ નિયમ એટલે કે એક સંક્રાંત નિયમ પ્રમાણે લઈએ મિત્રો તો આ બંને કેવા થવા જોઈએ? કેપિટલ આર ની હાજરી છે એટલે લાલ પુષ્પ થવા જોઈએ. અહીંયા મિત્રો એવું થતું નથી. શું થાય છે? આ પુષ્પ આપણને કેવું મળે છે?
ગુલાબી. આ પુષ્પ આપણને કેવું મળે છે? ગુલાબી. આપણે પહેલા સ્વરૂપ પ્રકાર લખી લઈએ પછી ચર્ચા કરીએ. તો આપણે સ્વરૂપ પ્રકાર પ્રમાણે લખીએ તો સ્વરૂપ પ્રકાર પ્રમાણે લખો તો આપણને કેટલા પ્રકારના મળે છે? તો અહીં આપણને મળે છે જે પ્રકાર એ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. બરાબર છે? એક લાલ, એક સફેદ અને 2 આપણને કેવા મળે છે? ગુલાબી. એટલે અહીં આપણને કેટલા સ્વરૂપ પ્રકાર મળે મિત્રો? 3. બરાબર છે. હવે જનીન પ્રકાર પ્રમાણે લખીએ તો જનીન પ્રકાર પ્રમાણે આપણને કેટલા પ્રમાણનું મળે? તો જુઓ, એક મળ્યું છે આપણને કેપિટલ આર, એક લખી દઈશું. સ્મોલ આર, એક લખી દઈશું. અને કેપિટલ આર, સ્મોલ આર, કેટલા મળ્યા છે આપણને? 2. આ રેશિયો આપણને કેટલો મળે છે? 1:2:1. બરાબર મિત્રો? આ રેશિયો આપણને કેવો મળે છે? 1:2:1. સોરી મિત્રો, અહીંયા આપણે ભૂલ કરી કે આપણને કેટલા સ્વરૂપ પ્રકાર મળ્યા? એ 3 સાચું છે, પણ આપણે કેવી રીતે લખીશું? તો એક છોડ આપણને કેવો મળે છે? લાલ, 2 કેવા મળ્યા છે? ગુલાબી, અને એક કેવો મળ્યો છે? સફેદ. તો આ રેશિયો આપણને પેલાના જેવો જ મળે છે, પણ ડિફરન્સ શું છે મિત્રો? અહીંયા તમે યાદ કરો કે ઊંચા છોડ અને નીચા છોડની આપણે વાત કરી હતી, બરાબર? તો એ પ્રકારનો રેશિયો તે પણ આપણને આ જ પ્રકારે મળતો હતો, પણ અહીંયા શું હતું? એની જગ્યાએ કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, એટલે કે આ છોડ શુદ્ધ ઊંચું, શુદ્ધ નીચું, અને આ વિષમયુગ્મી પણ કેવા છોડ હતા? ઊંચા હતા. અહીંયા એવું નથી. એ પ્રમાણે જો જોવા જઈએ તો અહીંયા કેવું મળવું જોઈએ? લાલ પુષ્પ, સફેદ પુષ્પ, અને વચ્ચેવાળા કેવા મળવા જોઈએ? લાલ પુષ્પ મળવા જોઈએ. પણ અહીંયા એવું મળતું નથી. આપણે જો પ્રકાર પ્રમાણે લખીએ મિત્રો તો અહીંયા આપણે આ પુષ્પ કેવું મળ્યું? લાલ પુષ્પ. આના માટે તમે લખો તો આ કેવું મળ્યું તમને? સફેદ પુષ્પ. અને આ બંને તમને કેવા મળે છે મિત્રો? ગુલાબી પુષ્પ. શું થિયરી છે આની પાછળ? તો એનું વિધાન આપણે એવું કહી શકીએ મિત્રો કે અહીંયા આ જે કેપિટલ આર જનીન છે, લાલ રંગ માટેનું કેપિટલ આર જનીન છે, એ સફેદ રંગ માટેના સ્મોલ આર જનીન પર સંપૂર્ણપણે પ્રભાવી નથી. બરાબર છે? કેપિટલ આર કે જે લાલ રંગ માટેનું જનીન છે એ સફેદ રંગ માટેના સ્મોલ આર પર સંપૂર્ણપણે પ્રભાવી નથી. આપણે એનું સ્ટેટમેન્ટ મિત્રો લખીએ કે અહીં આપણે કહી શકીએ કે કેપિટલ આર જનીન સ્મોલ આર પર સંપૂર્ણ પ્રભાવી નથી. બરાબર છે? તો આપણે એવું ના કહી શકીએ મિત્રો કે સ્મોલ આર, આપણે અત્યારે પ્રભાવી પ્રચલનની વાત નથી કરવાની. સ્મોલ આર નું જનીન છે એ કેપિટલ આર ના જનીન ઉપર સંપૂર્ણપણે પ્રભાવી નથી. એનો મતલબ આપણે એવું કહીએ છીએ મિત્રો કે અહીંયા આપેલા બંને જનીનો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર અને સ્મોલ આર, આ બંને જનીનો એકબીજા પર સંપૂર્ણપણે પ્રભાવી નથી. કારણ કે જો આ જનીન લાલ રંગ માટેનું જો સંપૂર્ણપણે પ્રભાવી હોત તો મિત્રો આ જે પ્રકાર આપણને મળ્યો કેપિટલ આર, સ્મોલ આર, એ પુષ્પો ગુલાબી ના હોઈને કેવા હોત? લાલ હોત. જો સ્મોલ આર જનીન સંપૂર્ણપણે પ્રભાવી હોત તો આ જે પુષ્પ આપણે ગુલાબી મળે ગુલાબી ન હોત મિત્રો, સફેદ હોત. પણ અહીંયા આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે ભાઈ કેપિટલ આર જનીન એ સ્મોલ આર જનીન પર સંપૂર્ણપણે પ્રભાવી નથી. એટલે આના કિસ્સામાં કેપિટલ આર જનીન પોતાની સંપૂર્ણ પ્રભાવતા દર્શાવી શકતું નથી, અને એટલા માટે પુષ્પનો રંગ આપણને ગુલાબી મળે છે. કારણ કે સ્મોલ આર જનીન આંશિક પ્રભાવી છે અને કેપિટલ આર જનીન પર પોતાનો આંશિક પ્રભાવ દર્શાવે છે. એટલે આપણને પુષ્પો કેવા મળે છે? ગુલાબી મળે છે. અને એટલા માટે આ નિયમને આપણે શું કહીએ છીએ મિત્રો? અપૂર્ણ પ્રભુતાનો નિયમ. જ્યાં પ્રભુતા સંપૂર્ણપણે પ્રદર્શિત થતી નથી એટલે આપણે એને કહીએ છીએ મિત્રો અપૂર્ણ પ્રભુતાનો નિયમ. એનો અર્થ એમ થયો કે મેન્ડલ અહીંયા પ્રભુતાના નિયમની બાબતે ખોટા સાબિત થાય છે. તો મિત્રો એ પ્રશ્ન થાય આપણને કે પ્રભુતાનો નિયમ અથવા તો જનીનની પ્રભાવિતા એટલે શું? જનીનની પ્રભાવિતા એટલે શું? તેના માટે તમને એક એસ ઉત્સેચકવાળા જનીનનું ઉદાહરણ આપ્યું છે.
પણ મિત્રો પુસ્તકની દ્રષ્ટિએ તમારે અથવા બોર્ડની દ્રષ્ટિએ તમારે અગત્યનું નથી, બરાબર છે, પણ એ પણ હું તમને સમજાવી દઉં છું કે શું આપણને કહેવામાં આવ્યું છે. આને મિત્રો જો કેમ કે 2 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાતું હોય છે. ઘણી વખત 4 માર્ક્સનો મોટો પ્રશ્ન કરવા માટે આવા 2 માર્ક્સના પ્રશ્નોની 2 ટૂંકનોટો ભેગી પણ કરે છે. તો આપણે વાત કરીએ છીએ, હાલ હું જે કહું છું મિત્રો એ આપણી સમજ માટે છે, એ આપણે થિયરીમાં પૂછાતું નથી. અહીંયા એવા કોઈ 2 પ્રકારના એરરની વાત કરી છે. જો મિત્રો કે કોઈ એક જનિત માટે વાત કરી છે કે સપોઝ કોઈ એક જનિત હું અહીંયા કેપિટલ T લઈ લઉં છું, બરાબર છે, અહીંયા આ જનિત લઈ લઉં છું સ્મોલ t. ઉદાહરણ તરીકે તમે કોઈ પણ લઈ શકો કેમ કે આપણે કોઈ સ્પષ્ટીકરણ નથી. હવે આ એવા કોઈ જનીન છે કે જે એવો કોઈ ઉત્સેચક ઉત્પન્ન કરે છે, એવો કોઈ ઉત્સેચક ઉત્પન્ન કરે છે કે જે પ્રક્રિયાર્થીનું રૂપાંતરણ કરે. આપણે ખબર છે કે પ્રક્રિયાથી સ્વરૂપ ફેર કરે એટલે રૂપાંતરણ કરે એટલે ઉત્સેચક જરૂરી બનતા હોય છે. તો અહીંયા એવો કોઈ ઉત્સેચક ઉત્પન્ન થાય છે કે જે પ્રક્રિયાર્થીનું રૂપાંતરણ કરે છે, બરાબર મિત્રો. હવે એની શક્યતા કેમ કે આ જે જનીન છે એના 2 એરે હશે, 2 કારકો હશે, બરાબર છે. હવે એના 2 કારકો છે. હવે 2 કારકો 3 પ્રકારની સંભાવનાઓ દર્શાવે. ઉત્સેચક ઉત્પન્ન કરે છે, આપણે એવું બોલ્યા, બરાબર. ઉત્સેચક ઉત્પન્ન કરે છે. કેવા પ્રકારનું ઉત્સેચક ઉત્પન્ન કરે છે? there can be some possibilities. ઉત્સેચક ઉત્પન્ન કરે છે એની કેટલીક શક્યતાઓ હોઈ શકે. મારી દ્રષ્ટિએ જોઈએ નંબર 1 કે સંપૂર્ણ કાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન કરે, બરાબર. એટલે કે એવું ઉત્સેચક ઉત્પન્ન કરે કે જે ખૂબ જ તીવ્ર છે અને સક્રિય અવસ્થામાં કામ કરે છે. નંબર 2 કાં તો એવું ઉત્સેચક ઉત્પન્ન કરે કે જે મંદ રીતે કાર્યક્ષમ છે, કાં તો નંબર 3 એવું ઉત્સેચક કરે કે જે બિલકુલ નિષ્ક્રિય છે. બરાબર છે. હવે આપણે કયા લક્ષણની વાત કરીએ છીએ કે ભાઈ 2 પ્રકારના જનીનની જોડ વિરોધાભાસી લક્ષણ દર્શાવે. તો અહીંયા 2 પ્રકારના જનીન હશે. કેવા? ઉત્સેચક ઉત્પન્ન કરે એવું અને નથી કરતું એવું, બરાબર છે. હવે ઉત્સેચક ઉત્પન્ન કરવાની બાબતમાં પણ 3 શક્યતાઓ છે કે સક્રિય ઉત્સેચક ઉત્પન્ન કરે, મંદ ઉત્પન્ન કરે કે બિલકુલ નિષ્ક્રિય ઉત્સેચક ઉત્પન્ન કરે. તો મિત્રો તમે પ્રભાવિતાની વ્યાખ્યા સ્પષ્ટીકરણ કરી શકતા નથી. આના કારણે એના સ્વરૂપ પ્રકારમાં ફેરફાર આવી શકે છે. ભલે આ પ્રભાવી હોય કે ઉત્સેચક ઉત્પન્ન કરે છે એ જનીન પ્રભાવી નથી કરતું, એ પ્રચ્છન્ન, એ ક્લિયર છે. પણ પ્રભાવીમાં જે જનીન ઉત્પન્ન કરે છે એમાંથી તમે આ 3માંથી કોને પ્રભાવી કહેશો? એવું તો કોઈ સ્પષ્ટીકરણ આપણને છે નહીં કે ભાઈ મંદ ઉત્પન્ન કરે પ્રચ્છન્ન અને સક્રિય ઉત્પન્ન કરે પ્રભાવી, એવું તો સ્પષ્ટીકરણ છે નહીં. એટલે ઉત્સેચક ઉત્પન્ન કરવાની બાબતમાં એ કેવો ઉત્સેચક ઉત્પન્ન કરે છે એ બાબતની 3 સંભાવનાઓની મિત્રો અહીંયા ચર્ચા કરી છે. એની તમે પછી પણ વાત કરીશું, ફક્ત તમારી સમજ માટે. હવે મિત્રો 2 માર્ક્સની બીજી એક બહુ સરસ ટૂંકનોટની આપણે વાત કરીએ છીએ. 2017ના લગભગ બોર્ડના પેપરમાં આ 2 પ્રશ્નો ભેગા કરીને પૂછેલા, સહપ્રભાવિતા અને બહુજનનિક વારસો. એટલે આવા 2 માર્ક્સના પ્રશ્નો ભેગા કરીને 4 માર્ક્સની મોટી થિયરી મિત્રો પૂછી શકે છે. એવી આપણે સેકન્ડ થિયરીની ચર્ચા કરીએ છીએ અને એ થિયરી છે સહપ્રભાવિતા. That is known as codominance. શું થિયરી છે મિત્રો? કોડોમિનન્સ. અહીંયા આપણને ઉદાહરણ મિત્રો આપેલું છે કે પેલા તમારે એ ખાસ યાદ રાખવું પડે મિત્રો કે સહપ્રભાવિતા માટે કયું ઉદાહરણ લઈએ છીએ, અપૂર્ણ પ્રભુતા માટે કયું ઉદાહરણ લઈએ છીએ. મિત્રો સહપ્રભાવિતાની અંદર આપણે જે ઉદાહરણની ચર્ચા કરી છે એમાં આપણે એવું કીધું છે કે એબીઓ રુધિર જૂથમાં એબીઓ રુધિર જૂથની મિત્રો અહીંયા આપણને ચર્ચા કરી છે. એ લક્ષણ આપણું કયું છે? એબીઓ રુધિર જૂથ. એને કે 4 રુધિર પ્રકાર છે: એ, બી, એબી અને ઓ. હવે મિત્રો અહીંયા આપણને કીધું છે કે આ લક્ષણ કઈ બાબતની ચર્ચા કરીએ છીએ. તો અહીંયા લક્ષણ એવું છે કે રક્તકણ જે છે આપણા એ રક્તકણના કોષ સ્તરની સપાટી પર
બરાબર છે મિત્રો? રક્તકણની સપાટી પર આવેલું જે પોલિમર છે મિત્રો, એ પોલિમર એ પોતે શર્કરા છે. રક્તકણની સપાટી પર આવેલું જે પોલિમર છે મિત્રો, એ પોલિમર પોતે શર્કરા છે. એટલે કે આપણું રક્ષણ શર્કરાના ઉત્પાદન સાથે જોડાયેલું છે. બરાબર છે? તો અહીંયા આપણે બે જનીનની ચર્ચા કરીએ છીએ, એના બે સ્વરૂપ પ્રકારની ચર્ચા કરીએ છીએ. નંબર 1, ડેફિનેટલી એવું હશે કે શર્કરા ઉત્પન્ન કરે છે એ, શર્કરા ઉત્પન્ન નથી કરતું એ. બરાબર છે? તો મિત્રો અહીંયા શર્કરા ઉત્પન્ન કરતું જનીન, તો શર્કરા ઉત્પન્ન કરતું જનીન છે કેપિટલ I. શું છે મિત્રો? કેપિટલ I. અને એના બે એલેલ છે, એના બે કારકો છે IA, IB. બરાબર છે? એટલે કે કેપિટલ I એવું જનીન છે કે જે કોષરસની સપાટી પર રહેલું જે પોલિમર જે શર્કરા છે ઉત્પન્ન કરે છે, અને એ બે IA અને IB પ્રકારે છે. તો નંબર 2 માં હોઈ શકે એવું કોઈ જનીન કે જે શર્કરા ઉત્પન્ન કરતું નથી એવું જનીન, તો ડેફિનેટલી મિત્રો શું હશે? સ્મોલ I. આ સ્મોલ I જનીન એ શર્કરા ઉત્પન્ન કરતું નથી, જ્યારે પેલા બંને જનીન છે મિત્રો શું કરે છે? શર્કરા ઉત્પન્ન કરે છે. હવે જો આપણે ચર્ચા કરીએ તો હવે હું સીધા તમને એના પ્રકાર ઉપર લઈ જઉં છું કે કેવી રીતે બનાવી શકાય. હવે મિત્રો આપણને પિતૃઓ તરફથી મળતા જનીનો છે. પિતૃ A તરફથી, પિતૃ B તરફથી, અને આપણે ચર્ચા કરીએ છીએ કે જનીન પ્રકાર કેવો થશે અને શક્ય સંતતિ પ્રકાર કેવો થશે, આની આપણે ચર્ચા કરીએ છીએ. તો જેનેટિક્સ એવી વસ્તુ છે કે જો તમને સમજાય તો બહુ જ સરળતાથી આપણને એની ખબર પડી જતી હોય છે. આપણે એબીના બદલે 1 2 રાખીએ જેથી જનીનના વારમાં સમજણ પડે. હવે મિત્રો સપોઝ પિતૃ A તરફથી સંતતિને IA જનીન મળે છે, પિતૃ B તરફથી પણ એને કયું જનીન મળે છે? IA. તો શક્ય જનીન પ્રકાર મિત્રો શું થયો? બંને પિતૃનો આવે એટલે IA. આ સંતતિનું રુધિર જૂથ શું થાય મિત્રો? A. રુધિર જૂથ શું થયું એનું? A. કેમ? કેમ કે ઉત્પન્ન થતી બંને શર્કરામાં કયું રુધિર જનીન છે? IA કારક છે. હવે A કારક જે છે એ શર્કરા ઉત્પન્ન કરતું જનીન છે, એટલે બંનેમાં શર્કરા ઉત્પન્ન કરે છે કેવું થશે? A. આમાં કઈ નવું નથી, તમને સમજાય છે. બીજો પ્રકાર એ જ રીતે IB. તો શક્ય જનીન પ્રકાર કેટલો મળે? IB. તો રુધિર જૂથ શું થાય? બે રુધિર જૂથ. આમાં પણ કોઈ નવું નથી. હવે હું તમારી સાથે જે ચર્ચા કરું છું એ આપણને આ રીતે મળે છે. પિતૃ 1 તરફથી સંતતિને એને જનીન મળે છે IA, પિતૃ B તરફથી એને મળે છે સ્મોલ I. હવે IA જે છે શર્કરા ઉત્પન્ન કરતું જનીન છે, સ્મોલ I શર્કરા ઉત્પન્ન કરતું નથી. તમે ફરીવાર યાદ કરાવું છું. તો અહીંયા આપણો જનીન પ્રકાર શું થશે? IA અને સ્મોલ I. હવે તમે કહો કે આનું રુધિર જૂથ કેવું થશે? અહીંયા મિત્રો IA જનીન જે છે એ શર્કરા ઉત્પન્ન કરે છે, સ્મોલ I જે છે એ કોઈ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી. તો બંનેની અસર અહીંયા એક સાથે દેખાય છે. આનો રુધિર જૂથ પ્રકાર પર કેવું મળે મિત્રો? આપણને એ જ મળે છે. સિમિલરલી જો અહીંયા IB હોય અને સ્મોલ I છે તો સંતતિ પ્રકાર શું મળશે? રુધિર જૂથ આપણને B. કારણ કે સ્મોલ I જનીન જે છે એ શર્કરા ઉત્પન્ન કરતું જ નથી, છતાંય પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે અને IA જનીનની સાથે રહી અને રુધિર જૂથ પ્રકાર કયો આપે છે? IA. એટલે અહીંયા શું મારે મિત્રો ચર્ચા કરવી છે કે તમે એ મને કહો હવે કે આની અંદર એ રુધિર જૂથ હોવાની સંભાવના કેટલી થઈ? કઈ કન્ડિશનમાં રુધિર જૂથ A હોય? તમે કહેશો મેડમ બે કન્ડિશન છે. જ્યારે બંને IA જનીન હોય ત્યારે રુધિર જૂથ A છે, સામાન્ય વાત છે. IA અને સ્મોલ I હોય
તો પણ રુધિર જૂથ કેવું છે? એ જ છે. આ સમયુગ્મી પ્રભાવી છે મિત્રો, આ વિષમયુગ્મી પ્રભાવી છે. બંને જનીનો પોતાની અભિવ્યક્તિ સાથે દર્શાવે છે. હવે બીજી એક વસ્તુ, સપોઝ સંતતિને એક પિતૃ તરફથી મળે છે IA, બીજા પિતૃ તરફથી મળે છે ને IB, તો શક્ય જનીન પ્રકાર શું થશે મિત્રો? IA IB. તો રુધિર જૂથ કયું થશે મિત્રો? AB. કારણ કે અહીંયા I એક જનીન પ્રભાવી છે કે IB પ્રચ્છન્ન છે એવું નથી. આ બંને જનીનો પોતાની અભિવ્યક્તિ એક સાથે દર્શાવે છે, એટલે મળતો રુધિર જૂથ પ્રકાર એકલો A એકલો B ન હોઈ શકે, પણ એના બદલે કેવા છે? A B પ્રકારનું રુધિર જૂથ છે. હવે જો પિતૃ A તરફથી મળતો રુધિર જૂથ જનીન પ્રકાર સ્મોલ I છે, અહીંયાથી એને મળતું જનીન પણ સ્મોલ I છે, તો શક્ય જનીન પ્રકાર કેવો થયો? સ્મોલ I અને સ્મોલ I. તો સંતતિ પાસે કયું રુધિર જૂથ હશે? તો મિત્રો આપણે કહ્યું એમ કે IA હોય તો શર્કરા ઉત્પન્ન કરે છે, IB હોય તો શર્કરા ઉત્પન્ન કરે છે, પણ બંને જ્યારે સ્મોલ I છે તો બંને જનીનો કેવા છે કે જે શર્કરા ઉત્પન્ન નથી કરતા એવા જનીનો છે. આ કન્ડિશનમાં મિત્રો રુધિર જૂથ પ્રકાર કેવો થાય? આ લક્ષણને તમે બહુવૈકલ્પિક વારસો પણ કહી શકો અથવા બહુજનીનિક વારસા તરીકે પણ આ ઉદાહરણ લઈ શકો, પણ હાલ આપણે એની ચર્ચા કોડોમિનન્સના ફોર્મમાં કરીએ છીએ. કોઈ એમ કહે કે આ જે ઉદાહરણ છે એ રુધિર જૂથને એ બહુજનીનિક વારસો કહી શકાય? હા, કહી શકાય. કારણ કે અહીંયા એક જ લક્ષણ માટે એક કરતા વધારે જનીનો જવાબદાર છે. એક જ લક્ષણ કયું? આપણે તમને સમજાવ્યું. એક લક્ષણ કયું? રુધિર જૂથ A હોવું એ એક લક્ષણ છે, બરાબર છે? લક્ષણ કયું? રુધિર જૂથ A હોવું. તો એના માટે કેટલા જનીનોની જોડ કામ કરે છે? 2. કયા 2? IA સ્મોલ I. આ બંને જનીનોની જોડ એક જ લક્ષણ માટે કામ કરે છે. કયું લક્ષણ? રુધિર જૂથ A હોવા માટેનું લક્ષણ. અને એની વ્યાખ્યા આપણે શું કરીએ છીએ કે જ્યારે કોઈ એક લક્ષણની અભિવ્યક્તિ માટે કે જ્યારે કોઈ એક લક્ષણની અભિવ્યક્તિ માટે મિત્રો એક કરતા વધારે જનીનોની જોડ જવાબદાર હોય, એવા કિસ્સામાં આ પ્રકારની ઘટનાને આપણે બહુજનીનિક વારસો અથવા બહુકારકીય વારસો તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો આ એની ચર્ચા. તેની સાથે તમને એક નાનું સરખું ઉદાહરણ આપેલું છે, હવે તમને સરળતાથી સમજાઈ જશે. અહીંયા મિત્રો બીજું જે ઉદાહરણ છે એ છે સ્ટાર્ચ કણો ઉત્પન્ન કરવું. લક્ષણ શું છે મિત્રો? એનું લક્ષણ છે સ્ટાર્ચ કણોનું ઉત્પાદન. શું લક્ષણ છે મિત્રો? સ્ટાર્ચ કણોનું ઉત્પાદન અને એને આધારે બીજનો આકાર. એ લક્ષણ તમે એક જ કહી શકો, બરાબર? કેવું લક્ષણ છે? સ્ટાર્ચ કણોનું ઉત્પાદન. અહીંયા એના માટે 3 સંભવિત પ્રકારો તમને મળે છે. એક મળે છે કેપિટલ B, સ્મોલ b અને ત્રીજો સંભવિત પ્રકાર મળે છે કેપિટલ B અને સ્મોલ b. જ્યારે મિત્રો બંને કેપિટલ B હાજર હોય ત્યારે સ્ટાર્ચ કણોનું વધુ ઉત્પાદન થાય છે. સ્ટાર્ચ કણોનું ઉત્પાદન કેવું થાય છે? વધુ થાય. એટલે બીજનો આકાર મિત્રો ગોળ મળે છે. જ્યારે બંને સ્મોલ b હાજર હોય ત્યારે સ્ટાર્ચ કણોનું ઉત્પાદન ખૂબ ઓછું છે. એટલે બીજ એકદમ નાના કદના મળે છે. અહીંયા બીજ મોટા કદના છે. હવે જ્યારે કેપિટલ B સ્મોલ b હાજર હોય ત્યારે મિત્રો અહીંયા જે સ્ટાર્ચ કણનું ઉત્પાદન છે એ મધ્યમ કક્ષાનું ઉત્પાદન થાય છે. ઉત્પાદન કેવું છે મિત્રો? મધ્યમ કક્ષાનું. અને એટલા માટે બીજનો આકાર કેવો મળે છે? ખરબચડો. અને બીજનું કદ પણ કેવું છે? મધ્યમ કદ છે. હવે આને તમે કેવી રીતે ડિફાઇન કરશો? તેનો અર્થ એમ થયો કે કેપિટલ B એ કેવું જનીન છે? પ્રભાવી જનીન છે. એ કહી શકીએ આપણે. આ બંનેને જો ફક્ત વિચારીએ તો. પણ આને વિચારો તો શું કહી શકો? એવું કહી શકાય કે કેપિટલ B પ્રભાવી જનીન છે?
નહીં, કારણ કે જો કેપિટલ બી પ્રભાવી જનીન હોત અહીંયા તો આનું પરિણામ કેપિટલ બી સ્મોલ બી નું પરિણામ પણ કોના જેવું હોત? આના જેવું જ હોત. પણ એનો અર્થ એમ છે કે અહીંયા પણ કેપિટલ બી એ સ્મોલ બી પર સંપૂર્ણપણે પ્રભાવી નથી અને એટલા માટે સ્ટાર્ચ કણોનું ઉત્પાદન જે છે મધ્યમ કક્ષાનું થાય છે અને એટલા માટે બીજનો આકાર ખરબચડો છે કેમ કે સ્ટાર્ચ કણો મોટા પ્રમાણમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તો મિત્રો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે બે મહત્વની ઘટનાઓ વિશે ચર્ચા કરી છે. હવેના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે બહુ અગત્યનો પ્રશ્ન 4 માર્ક્સનો પ્રશ્ન મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ તરફ આગળ વધીશું. અને મિત્રો વિડિયો વારંવાર જોતા રહેજો. જેનેટિક્સમાં તમે એકવાર બે વખત સમજશો ત્યારે તમને ખ્યાલ આવશે. બરાબર સમજવાની કોશિશ કરજો. મેં શક્ય હોય એટલું એને સરળ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. જો હજુ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેશો. તમારા મિત્રોને પણ શેર કરજો અને લોકડાઉનના સમયનો મિત્રો વધુમાં વધુ ઉપયોગ કરશો. થેન્ક યુ.